11 આતંકવાદી હુમલો, જ્યારે તુકારામ ઓમ્બલે હેડ કોન્સ્ટેબલ, જે નહીં હાથમાં ખાલી લાકડી હતી, એ વ્યક્તિ જ્યારે કસાબની ગાડી ઊભી રાખે ને ત્યારે કસાબની ગાડીનો દરવાજો ખોલી અને કસાબની હાથમાં જે AK-47 હોય એને બંને હાથે પકડી લે છે. એ કસાબ એ રિવોલ્વરથી AK-47 થી ફાયરિંગ કરે છે, એના સીનાની આરપાર ગોળીઓ નીકળી જાય ને તોય એ ગન નથી છોડતા, AK-47 છોડતા નથી અને વીર ગતિ પામે છે. તો જ્યાં સુધી આવા તુકારામ ઓમ્બલે જેવા પોલીસ કર્મચારીઓ છે ને ત્યાં સુધી આપણા દિલમાં એવું થાય કે નહીં, આપણે સુકૂનથી ઓફિસ પર બેઠા છીએ, સુકૂનથી ઘરની અંદર બેઠા છીએ. તો એવા વીર જવાનો પણ છે કે જે દેશ માટે શહાદત હોરી લે. દેખાય છે કે સામે મોત છે, રાઈટ, અને ન્યા હું જાઉં એટલે મોતના મોઢામાં હાથ નાખવા જેવી વાત છે, એમ છતાંય જાય છે અને જીવતો પકડે છે. ધેટ ઇઝ મેટર, કે જીવતો પકડે છે. તો એ પકડી અને ત્યાં એવું નહોતું કે મોટા ધુરંધર પોલીસ ઓફિસરો નહોતા, એ તો બિચારા હેડ કોન્સ્ટેબલ હતા. તે ACP, DCP, PI લેવલના હથિયારધારી પોલીસ કર્મચારીઓ સાથે હતા, પણ એમની કોઈ હિંમત નહોતી કે ગાડી પાસે જઈ શકે. એ તુકારામ